તો વાત જગતના તાતની વરસાદે જગતના તાતને રાતા પાણીએ રડાવ્યા છે। રાજકોટ ગ્રામ્યમાં કપાસનો ઊભો પાક સુકાયો છે। અનેક ગામડાઓમાં કપાસનો પાક સુકાયો છે। ખેડૂતોએ સંદેશ ન્યૂઝ પર વેદના વ્યક્ત કરી છે। વરસાદે જગતના તાતને રાતા પાણીએ રડાવ્યા છે, કારણ કે કપાસનો ઊભો પાક હતો આખે આખો સુકાઈ ગયો છે। જે રીતે ખેતરો પાણીથી તરબોળ થયા હતા તેને લઈને અનેક પાક છે તે ધોવાઈ ગયા છે। ત્યારે સંદેશ ન્યૂઝ રાજકોટના ગામડાઓમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પહોંચી હતી અને રાજકોટના અનેક ગામડાઓમાં કપાસના પાકને ભારે નુકસાન થયું છે। આપ વિઝ્યુઅલ્સમાં પણ જોઈ શકો છો કે ખેડૂતોના પાક છે આખે આખા ધોવાઈ ગયા છે। અતિવૃષ્ટિના કારણે ખેતરો છે આખા પાણીથી તરબોળ થયા હતા। જગતના તાતને જ્યારે વરસાદ ના પડે ત્યારે પણ નુકસાન થાય છે અને જ્યારે વધુ પડતો વરસાદ પડે ત્યારે પણ નુકસાન થાય છે। અત્યારે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો પર રાજકોટના અલગ અલગ ગામડાઓમાં ફરી રહ્યું છે। અત્યારે અમે કપાસના ખેતરમાં પહોંચ્યા છીએ, જ્યાં 3 દિવસથી વરસાદ તો બંધ થયો છે, પરંતુ પાણી ભરેલા છે અને કપાસ જે છે તે ઊભો આખો પાક બળી ચૂક્યો છે। કહી શકાય કે અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિ એ ખેડૂતના કિસ્મતમાં લખાયેલું છે અને આ વખતે ખેડૂતોએ વરસાદ હોવા છતાં પણ રોવાનો વારો આવ્યો છે, કારણ કે આ વખતે એ હદ સુધી વરસાદ પડ્યો છે કે ખેડૂતોને જરૂર કરતાં વધુ વરસાદ પડતા આખો પાક છે તે અત્યારે ઊભો પાક બળીને નાશ પામ્યો છે। ખેડૂતો સાથે આપણે વાત કરીશું। કાકા, શું પોઝિશન છે આ કપાસના ખેતરની? અત્યારે આ કપાસમાં તમે લાઈ જોઈ શકો છો, પાણી ભર્યું છે અને છોડ કપાસના સંપૂર્ણ સુકાઈ ગયા છે। કેટલું નુકસાન હશે અને આસપાસ રાજકોટમાં બીજા ખેડૂતોને કેટલું નુકસાન થયું હશે? અંદાજે 2000 વીઘા જમીનની અંદર આ કપાસનો પાક અત્યારે વાદળીગઢની અંદર ફેલ જ છે। શું કહી શકાય, આ કપાસનો જે પાક છે મતલબ હવે આમાંથી કશું જ નહીં થાય? આમાંથી કશું થાય એમ નથી, કપાસ આવ ફેલ જ છે માનો ને તમે। શું આશા રાખો છો સરકાર પાસે? સરકાર આમાં યોગ્ય વળતર આપે તો જ ખેડૂતનું આમાં ભલું થાય એવું છે। ખેડૂત એટલે કે જગતનો તાત છે તે અત્યારે ખૂબ જ મુશ્કેલીમાં મુકાયો છે। આ સંપૂર્ણપણે જે છોડ છે કપાસનો તે બળી ચૂક્યો છે। જનરલી વધુ તાપ પડવાથી, પાણી ન મળવાથી પાક બગડતો હોય છે, પરંતુ વધુ વરસાદ પડે તો પણ ખેડૂતની આ હાલત થાય છે। એટલે કહી શકાય કે રાજકોટના જગતના તાત અત્યારે રાતા પાણીએ રોઈ રહ્યા છે અને તેઓ હવે ભગવાનની સાથે સાથે સરકારને પણ ભગવાન માને છે અને સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે તેમને સર્વે કરીને સારામાં સારું વળતર છે તે આપવામાં આવે। કેમેરામેન જયવીર સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો આ રાજકોટના દ્રશ્યો છે કે જ્યાં ખેડૂતો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે। જે રીતે વરસાદ વરસ્યો અને ખેતરો પાણીથી તરબોળ થયા, તેમાં ઊભો પાક છે આખે આખું ધોવાઈ ગયું છે। આ કપાસનો પાક ધોવાઈ ગયું છે। ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને સાથે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। કપાસનો ઊભો પાક આખે આખો સુકાઈ ગયો। જે રીતે અતિવૃષ્ટિ થઈ અને ખેતરો પાણીથી જળમગ્ન બન્યા, તેને લઈને પાકનું ધોવાણ થયું અને આખે આખો પાક છે તે સુકાઈ ગયો, જેને લઈ ખેડૂતો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે। ચિંતામાં તૂર છે, કારણ કે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ખેડૂતોને જગતના તાત જે વૃષ્ટિ ન થાય તો પણ રોવાનો વારો આવે છે અને જ્યારે અવિરત વરસાદ રાજકોટમાં વરસ્યો તેને લઈને આખો પાક છે તે ધોવાઈ ગયો છે અને ખેતરો જે રીતે પાણીથી તરબોળ થયા હતા, તળાવમાં ફેરવાઈ ગયા હતા, તેને લઈને અનેક ખેડૂતો ચિંતાતુર બન્યા છે। ફરી અને કપાસની સાથે સાથે શાકભાજીનું પણ મબલક ઉત્પાદન થાય છે, પરંતુ આ વખતે શાકભાજીમાં ખૂબ જ મોટું નુકસાન છે। અત્યારે હું જે જગ્યા પર આવ્યો છું તે દૂધી પકવતું ખેતર છે। અત્યારે સંદેશ ન્યૂઝ રાજકોટના અલગ અલગ ગામડાઓની અંદર ફરી રહ્યું છે। અત્યારે જે જગ્યા પર દૂધીનું વાવેતર કરવામાં આવ્યું છે તે જગ્યાએ દૂધી સંપૂર્ણપણે તેના વેલડાઓ બળી ચૂક્યા છે। દૂધી સતત વરસાદ પડવાથી કહી શકાય કે કોહવાઈ ચૂકી છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જ્યાં પણ નજર કરીએ છીએ તે દૂધીની ખરાબ હાલત છે તે સામે આવી રહી છે। ખેડૂતોને અત્યારે ખરાબ હાલત જે છે તે જોવા મળી રહી છે। દ્રશ્યમાં બતાવીશું, જ્યાં પણ નજર કરીએ જે પણ દૂધી છે તે તમામ પ્રકારની દૂધી અત્યારે બળી ચૂકી છે। છેલ્લા કેટલાય સમયથી વરસાદ પડવાના લીધે ખેતરમાં પાણી ભરાયા હતા અને પાણી ભરાવાથી દૂધી સંપૂર્ણપણે કોહવાઈ ચૂકી છે। આપણે ખેડૂતો સાથે પણ વાત કરીશું, ખેડૂતોની શું હાલત છે તેને લઈને। સાહેબ, શું હાલત છે અત્યારે ખેતરમાં શાકભાજીની, એમાં પણ આ દૂધીની? સાહેબ, આ દૂધી વાવેતર અમે 4 મહિના પહેલાં કરેલ છે અને આટલું પાણી જેટલું આ 2 વીઘા જેટલું જ પાણી અમારી પાસે થાય એમ હતું,
પછી 2 વીઘા જેટલું પાણી અમે બહુ ભેગું કરી અને મેથામણ કરી અને વાવેલ છે અને આનો 2 વીઘામાં 50,000નો ખર્ચો કર્યો હતો, બિયારણ સહિત, ખાતર માવજત, અને 4 મહિના થયા. પરંતુ આ વરસાદના હિસાબે બન્યું એવું કે આ વરસાદ થયો એટલે એટલો પુષ્કળ વરસાદ થયો, તમામ ફળમાં ફળ આવવાની પોઝિશન થઈ ત્યાં ફૂગ આવી ગઈ. એટલે આ પાક તો એમ માનો કે નિષ્ફળ જ ગણવાનો સાહેબ. હજી આમાં એકાદો ફાલ ઉતારવાની તૈયારી હતી, ત્યાં કુદરતી આ વરસાદના પ્રકોપના હિસાબે તમામ વેલા સહિત જે નાના નાના ફળ હતા એમાં ફૂગ લાગી ગઈ અને આ વેલા તમામ સુકાઈ ગયા. ખેડૂતોને અત્યારે દૂધીના વેલા સુકાઈ ગયા છે, અંદર ફૂગ લાગી ગઈ છે, દેખી શકાય છે. જેટલી પણ મારી નજર સમક્ષ અત્યારે દૂધી દેખાઈ રહી છે તેમાં કોઈ પણ દૂધી સારી નથી તેવું દેખાઈ રહ્યું છે. તેમના જે વેલ છે તે સંપૂર્ણપણે બળી ચૂક્યા છે. દૂધીમાં કહી શકાય કે મબલક નુકસાન છે. એટલે ખેડૂતોને તમામ પાકની સાથે જે શાકભાજી છે, જે રોકડીયો પાક કહી શકાય, ત્વરિત તૈયાર થતો પાક કહી શકાય, તેની અંદર પણ અત્યારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતો પર એક જ આશા છે કે સરકાર કોઈક રીતે અમને મદદ કરશે તો અમે આ આફતમાંથી ઉગરી જઈશું. બાકી ખેડૂતોની ખૂબ જ ખરાબ હાલત અત્યારે નજરે પડી રહી છે. કેમેરામેન જયવીર સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, રાજકોટ.